નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેવું છે? સારું છે ને? ઓકે, એનું કારણ એટલા માટે ચેપ્ટરનો છેલ્લો લેક્ચર એટલે ધી એન્ડ પણ આગળ તૈયાર કરેલું હશે જ એવું માનીએ છીએ. કારણ કે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે પણ કીધેલું હતું કે થોડું માથાકૂટ્યું છે, પણ સાથે સાથે કામ કરો તો વાંધાજનક નથી. ઓકે, રિકેપમાં મારે એવું યાદ કરાવવાનું કે ભાઈ કાર્બોક્સિલિક સંયોજનની જે તમે બે પ્રકારની પ્રક્રિયા શીખી લીધી કે ભાઈ OH બંધ તૂટીને H+ છૂટો પડે એવી પ્રક્રિયા હતી, અને COH એટલે OH સમૂહ દૂર થાય કાર્બોક્સિલિકમાંથી એવા પ્રકારની પ્રક્રિયા તમે શીખી, અને સીધું જ COOH કાર્બોક્સિલિક સમૂહ જ પ્રક્રિયામાં ભાગ લે, રાઈટ? અને એમાં તમે રિડક્શન કરેલું, રિડક્શન અને ડીકાર્બોક્સિલેશન અલગ ક્વેશ્ચન હતો તમારી પાસે, રાઈટ? આપણી પાસે બસ છેલ્લી પ્રક્રિયા વધી છે એટલે વધી આગળ. જુઓ, મેં હેડિંગ આપેલું છે કે ભાઈ હાઇડ્રોકાર્બન ભાગમાં, હાઇડ્રોકાર્બન જે ભાગ છે એમાં વિસ્થાપનની પ્રક્રિયા કરવી છે. એટલે ક્રિયાશીલ સમૂહ પ્રક્રિયામાં ભાગ નથી લેતો, બરાબર? આમે તમે કોઈ પણ પ્રક્રિયા એરોમેટિકની પ્રક્રિયા કરો છો, દાખલા તરીકે ફિનોલ હોય, એનિલિન હોય, તો ક્રિયાશીલ સમૂહને અનુલક્ષીને થતી પ્રક્રિયા, રાઈટ? તો એમાં ક્રિયાશીલ સમૂહ પ્રક્રિયામાં ભાગ લેતો હોય એવી પ્રક્રિયા, પણ ફિનાઇલ કેન્દ્ર ભાગ લેતું નથી. પણ જો ફિનાઇલ કેન્દ્ર ભાગ લેતું હોય તો એને ફિનાઇલ કેન્દ્રને અનુલક્ષીને થયેલી પ્રક્રિયા કહેવાય. એટલે અહીંયા આપણે જે સ્પષ્ટતા કરીએ છીએ તમે જોઈ લો કે ભાઈ હાઇડ્રોકાર્બન ભાગમાં વિસ્થાપનની પ્રક્રિયા તમારે કરવી છે. એમાં જે ક્રિયાશીલ સમૂહ તરીકે COOH છે કાર્બોક્સિલિક, એ પ્રક્રિયામાં ભાગ નથી લેતો, રાઈટ? એવી પ્રક્રિયા. તો પહેલું જે મૂકેલો છે બે પ્રકારની પ્રક્રિયા છે છેલ્લી. એક નંબર હેલોજિનેશન આપેલું છે, પણ એનો ઇંગ્લિશ ઉચ્ચાર ગુજરાતી એક વખતે બોર્ડના પેપરમાં ક્વેશ્ચન પૂછેલો છે, અને ગુજરાતી તમારે લખવું હોય તો તમે ચેક કરી લો. એટલે HELL એટલે હેલ, વોલહાર્ડ, અને ZELINS કહેવાય, જેલિન્સ્કાય એટલે ઝેલિન્સ્કાય પ્રક્રિયા. કમ્પ્લીટ? એટલે ફરીથી ચલો, એના બદલે ઉપર જે ઇંગ્લિશ સ્પેલિંગ લખેલો છે સાચો છે ને? હેલ, વોલહાર્ડ, જેલિન્સ્કી, એટલે સ્કાય છે એટલે જેલિન્સ્કી, બરાબર? પ્રક્રિયા હેલ, વોલહાર્ડ, જેલિન્સ્કી પ્રક્રિયા. એસ કહેવાય તો સ્કાય કહેવાય ને, જેલિન્સ્કાય શબ્દ તમારે જે વાંચવું એ વાંચી શકાય એમાં. હવે હેલોજિનેશનની જે પ્રક્રિયા કરીએ છીએ એમાં એસિડિકતા વખતે આપણે સંયોજનનો ઉપયોગ કરેલો હતો. કન્ડિશન પહેલા ચેક કરો, આપણે જનરલ ઇક્વેશન આપી દઈએ કે તમારી પાસે RCH2COOH છે. તો પહેલામાં પહેલું કે આ જે આલ્ફા કાર્બન છે એ આલ્ફા કાર્બન સાથે હાઇડ્રોજન પરમાણુ આવેલો હોય, કારણ કે ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન આલ્ફા કાર્બન છે, અને આલ્ફા કાર્બન હેલોજન પરમાણુ ધરાવે છે. એની તમારે હેલોજન સાથે પ્રક્રિયા કરવી છે, પણ અલ્પ માત્રામાં લાલ ફોસ્ફરસની હાજરી છે, એટલે લાલ ફોસ્ફરસની હાજરી છે, અને હેલોજન સાથે તમે પ્રક્રિયા કરવાના છો. તો શું થાય? એમાંથી આલ્ફા કાર્બન પર જે હાઇડ્રોજન છે એમાંથી એક H નું વિસ્થાપન થઈ જશે, અને ત્યાં આગળ હેલોજન પરમાણુ જોડાઈ જશે. એટલે RCH, બરાબર? આ COOH છે, અને એકચ્યુઅલી HX મારે બનાવવો પડે ને ઓફિશિયલી. તો જો હવે આને કલર હું ખાસ બીજો મૂકું છું કે તમારી પાસે આ X તમે જોડેલો કહેવાય, પણ છે તો પેલો આલ્ફા કાર્બન જ છે.
ઉપર અલ્ફા શબ્દ મૂકી દઉં છું તો આને આલ્ફા હેલો કાર્બોક્સિલિક સંયોજન નામ થયું કહેવાય. તો નામ પણ આપણે લખી જ નાખીએ છીએ, બરાબર. આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ. આલ્ફા કાર્બન પર હેલોજન પરમાણુ જોડાયેલો છે, આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ બની ગયેલો કહેવાય. પણ જ્યાં તમારી પાસે x બરાબર કોણ હોઈ શકે, અહીં આપણે ચોખવટ કરી નાખીએ છીએ, અથવા એ લખો તો પણ વાંધો નથી, કે જ્યાં x બરાબર તમારી પાસે ક્લોરીન અથવા તો બ્રોમિન હોઈ શકે. ક્લોરીન અથવા તમે બ્રોમિન તમે રાખી દો તો એ ઘટના બનેલી કહેવાય. આ તમારું જનરલ ઇક્વેશન તૈયાર થયું કહેવાય. રેડી? તો તમે સેમ્પલ આપી દો. દાખલા તરીકે આપણે ઉદાહરણ લખવું છે. ઓકે, ઉદાહરણમાં CH3CH2 COOH લખવું. તો 3 કાર્બન છે એટલે એને લખાઈ ગયું છે, એટલે પ્રોપેનોઇક એસિડ અથવા પ્રોપિયોનિક એસિડ પણ લખી શકાય. પ્રોપેનોઇક એસિડ શબ્દ હું આપી દઉં. આની તમારે Cl2 સાથે પ્રક્રિયા કરવી છે, લાલ ફોસ્ફરસની હાજરી છે. તો પ્રોસિજરમાં કહ્યું એ પ્રમાણે કે ભાઈ આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન તો છે જ, એમાંથી એક H નું વિસ્થાપન હેલોજન પરમાણુ વડે થઈ જશે. તો તમારી પાસે જે ફાઇનલ નિપજ બનવાની છે એમાં CH3 CH નીચે Cl અને COOH કરી દો, અને પ્લસ HCl તો છે જ, બરાબર. તો પછી આમાં નંબરિંગ આપી દો 1 2 3. IUPAC નામ પાડો તો 2 ક્લોરો પ્રોપેનોઇક એસિડ બનવાનું છે. પણ સાથે સાથે આલ્ફા કાર્બન તો છે જ ને, એટલે જો તમારે એનું નામ લખવું હોય તો આલ્ફા ક્લોરો પ્રોપેનોઇક એસિડ, આલ્ફા ક્લોરો, હવે સાદું નામ લખવું પ્રોપિયોનિક એસિડ. ઓકે, તો પણ લખી શકાય ને. અને જો તમે IUPAC નામ લખો તો 3 ક્લોરો પ્રોપેનોઇક એસિડ છે એવો શબ્દ વાપરી શકાય, બરાબર. એટલે અત્યારે આટલી વિગત તમારી પાસે પૂર્ણ થઈ ગઈ, પણ આપણે એક એક્સ્ટ્રા માહિતી મૂકીએ છીએ જાણકારી માટે, કારણ કે એન્ડમાં થોડીક વધારાની જાણકારી મેળવી લો. તો પહેલામાં પહેલું આ ક્લિયર થઈ ગયું. પેપરમાં જે ક્વેશ્ચન હતો, હેલ-વોલહાર્ડ ઝિલેન્સ્કી પ્રક્રિયા સમજાવો. તો તમારે લખવી પડે કે ભાઈ આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન ધરાવતો હોય એવો કાર્બોક્સિલિક સંયોજન છે, પણ કોને લાગુ પડે? એલિફેટિક જ ને, કારણ કે એરોમેટિક લો તો રિંગ ઉપર COOH બેન્ઝોઇક એસિડ આલ્ફા કાર્બન પર નથી. પણ એવું કોણે કીધું તમને? રિંગ ઉપર CH2 COOH લઈએ તો થાય ને પાછું. એટલે એવી ચોખવટ નથી કરવી આપણે, માત્ર એટલું જ કે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હાજર હોય એવા કાર્બોક્સિલિક સંયોજનની અલ્પ માત્રામાં લાલ ફોસ્ફરસની હાજરીમાં હેલોજન સાથે એને ગરમ કરવામાં આવે તો આલ્ફા કાર્બન પરથી H નું વિસ્થાપન હેલોજન પરમાણુ વડે થઈ જાય અને આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ બને છે. અને તમે એક સેમ્પલ આપેલું છે, પણ આપણે એસિડિકતાનો ક્રમ લીધેલો હતો. હવે નાનું સભ્ય લઈ લઈએ. માની લો કે હું તમને પહેલા આપી જ દઉં છું કે આ મેં તમને સમજૂતી આપી છે એક્સ્ટ્રા. ધારો કે હું CH3COOH લખું, IUPAC નામ લખવું છે, તો અત્યારે આ ઇથેનોઇક એસિડ છે, રાઈટ? હવે ઇથેનોઇક એસિડની તમે Cl2 સાથે પ્રક્રિયા કરો, Cl2 Br2 કોઈ પણ રાખી શકાય, અને એકવાર લખી નાખો લાલ ફોસ્ફરસની હાજરી છે, બરાબર. દરેક વખતે ઉપર મુજબ એમ ડેશ કરી નાખીશ. તો તમે આપણ આલ્ફા કાર્બન તો કહેવાય જ ને, અને એમાંથી એક H દૂર કરશો એટલે હું નીચે -HCl કરી દઉં છું. જો -HCl આપણે કરી દઈએ તો હું કલર બદલીશ, આ Cl રાખીશ બ્લુ કલરમાં, અને તમારી પાસે CH2COOH થયું, રાઈટ? એટલે એને આલ્ફા ક્લોરો ઇથેનોઇક એસિડ તો કહેવાય જ, પણ એના માટે એક જ ક્લોરીન હોવાથી તમે એને મોનો
ક્લોરો ઇથેનોઇક એસિડ અથવા એસિટિક એસિડ લખી શકાય. હવે પેલું ઇથેનોઇક એસિડ છે, મોનોક્લોરો ઇથેનોઇક એસિડ. ચલો મેં રેડ પેન થી લખી દીધું છે. હવે એક જ કાર્બન હોય તો મોનો શબ્દ લખતા હોતા નથી. ક્લોરો ઇથેનોઇક એસિડ એવો શબ્દ વાપરશે. ક્લોરો ઇથેનોઇક એસિડ છે. અને જો તમે આ કન્ડિશન એઝ ઇટ ઇઝ આગળ તમે ચાલુ રાખશો તો તમારી જે લીપજ બનવાની છે, ચલો શું બનશે? તો ફરી પાછું તમે આલ્ફા કાર્બન પરથી આ ગ્રીન પેન આપણે મૂકી દઈએ, આમાંથી ફરી પાછો તમે એક H દૂર કરશો તો મારે HCl લખવાનું થાય આલ્ફા કાર્બન પરથી. ચલો એને પણ હું ગ્રીન નિશાની હતી એઝ ઇટ ઇઝ રાખી દઉં. તો તમારી પાસે Cl2 લખવું જ લખી શકે, પણ હું અલગ જ આપું છું કે ભાઈ 2 ક્લોરીન તમે જોડશો અને બાકીનું જે સૂત્ર બનશે એ CHCOOH છે. તમારા ક્લોરીનની સંખ્યા કેટલી થઈ? 2. એટલે એનું તમે નામ પાડવાના ડાઇક્લોરો ઇથેનોઇક એસિડ છે. ડાઇક્લોરો ઇથેનોઇક એસિડ થયું કહેવાય. હજુ તમને આલ્ફા કાર્બન પર એક હાઇડ્રોજન દર્શન દે છે ને, તો એને પણ સાફ કરી નાખો. ત્યાં પણ HCl કરી દો અને છે એમને એઝ ઇટ ઇઝ. તો 3 ક્લોરીન થઈ ગયા. 1 2 અને 3 ક્લોરીન. મેં છૂટું એટલા માટે મૂક્યું છે કે તમને કાર્બનની 3 છૂટી સંયોજકતા અને COOH આપણે મૂકી દઈએ. ઓકે, તો હવે આનું નામ તમારી પાસે ટ્રાઇક્લોરો ઇથેનોઇક એસિડ થઈ ગયું ને. ટ્રાઇક્લોરો ઇથેનોઇક એસિડ છે. એટલે એનો અર્થ એવો થયો કે તમે મોનો વિસ્થાપન થયું. આ જે ઉપલું જે તમારી ટેક્સ્ટ બુકનો જે પ્રશ્ન મૂકેલો છે એની અંદર આલ્ફા કાર્બન પરથી એક જ H નું વિસ્થાપન થઈને આલ્ફા ક્લોરોપ્રોપેનોઇક એસિડ અથવા પ્રોપિયોનિક એસિડ છે એ મોનોહેલો હતો. તો અહીંયા એક્સ્ટ્રામાં તમને એવું કહે છે કે જો તમે વધુ પ્રમાણમાં X2 લઈને પ્રક્રિયા આગળ ચાલુ રાખો, વધુ પ્રમાણમાં જો તમે રાખશો તો ક્રમશઃ એક H પરમાણુનું વિસ્થાપન હેલોજન પરમાણુ વડે થતું જશે. એટલે પહેલું મોનોક્લોરો ઇથેનોઇક એસિડ, ડાયક્લોરો ઇથેનોઇક એસિડ અને છેવટે ટ્રાઇક્લોરો ઇથેનોઇક એસિડ બની જાય. કાર્બોક્સિલિક સંયોજનમાં સૌથી વધુ પ્રબળતા ધરાવતો એસિડ કયો હતો? યાદ આવે છે? ઉપર સૂત્ર લખવું છે, નીચે લખીએ. ચાલો, એમાં તો F3C. F3C તમે મૂકી દો અને COOH કરી દેવાશે. તો તમે 3 મૂકવાના છો. F3C COOH છે. પણ ધારો કે તમે એક હજુ કાર્બન લઈ લો તો CH2COOH થઈ જાય ને. એટલે ફ્લોરીન વાળું જે હતું, માની લો કે આનું તમારે નામ પાડવું હોય તો ટ્રાઇફ્લોરો ઇથેનોઇક એસિડ થયું કહેવાય. અને જો તમે હજુ એક કાર્બન વચ્ચે મૂકી દો તો ટ્રાઇફ્લોરો પ્રોપેનોઇક એસિડ બની શકે આની અંદર. એટલે આ તો તમારી પાસે X તરીકે તમે કાં તો ક્લોરીન અથવા બ્રોમિન રાખવાના છો. પણ જો તમે ફ્લોરીન સાથેની પ્રક્રિયા કરેલી હતી તો આપણે ઓરિજિનલ સૂત્ર મૂકી જ દઈએ. એટલે એક કાર્બન પાછો ઉમેરી દો, F3C CH2 અને COOH કરી દો. રાઈટ? તો તમારી પાસે હવે 1 2 3 કાર્બન છે. બરાબર? એટલે એનું જો IUPAC નામ પાડવું હોય તો 1 નંબર 2 નંબર અને 3 નંબર. તો શું પડશે? 333 ટ્રાઇફ્લોરો પ્રોપેનોઇક એસિડ કહેવાય. અને જો તમે એને 1 નંબર આપો તો ક્રિયાશીલતા પ્રમાણે સાચું ના થયું, એટલા માટે એને ટ્રાઇફ્લોરો પ્રોપેનોઇક એસિડ કહી શકાય, જેની એસિડિકતા સૌથી વધુ હતી. ઓકે, ચલો વધો આગળ. આ તમારું આલ્ડીહાઇડ ને કીટોનમાં જે સમીકરણ હતું એ રિપીટ થાય છે. વલય વિસ્થાપન છે એટલે બંને પ્રશ્નોમાં તમારી પાસે કાર્બોક્સિલિક સમૂહ ભાગ લેતો છે જ નહીં. બરાબર? તો અહીંયા તમારી પાસે સ્પષ્ટતા કરેલી છે. આપણે 2 સમીકરણ મૂકવા છે. ચલો ભાગ જ પાડી દો કે ભાઈ રિંગ ઉપર COOH છે એટલે આ બેન્ઝોઇક એસિડ કર્યો
બેન્ઝોઇક એસિડ જે છે એ એરોમેટિક એરાઇલ, પેલો એલિફેટિક એસિડ હતો. આ જે પહેલી જ શરત છે કે તમારી પાસે એરોમેટિક એસિડ હોવો જોઈએ, બરાબર. એટલે એરોમેટિક એસિડ તો પેલું બેન્ઝોઇક એસિડ છે એ તમને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા આપશે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, ચલો એ આપી શકે તમને. હા, પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાની અંદર તમારી પાસે બે પ્રક્રિયા હતી. આપણે અહીંથી ભાગ જ પાડી દઈએ. તો પહેલામાં પહેલું કે તમે પહેલી પ્રક્રિયા જે છે નાઇટ્રેશનની આપી દો. ઓકે, પહેલી પ્રક્રિયા નાઇટ્રેશનની છે, એટલે સલ્ફોનેશન પણ આપી શકે. હવે આ 2 નંબર છે, એના માટે હેલોજિનેશન એટલે પર્ટિક્યુલર બ્રોમિનેશન આપી દઉં, બરાબર. અને જાણકારી માટે હું ત્રીજી મૂકું જ છું અહીંયા આગળ, સલ્ફોનેશન. તો એક્ચ્યુઅલી આ 3 સુધી મેં આપી દીધું. તો તમારી પાસે ચોથી પ્રક્રિયા જે હતી એ ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા હતી ને. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા કેટલી? નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન, ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન છે. પણ અહીંયા સ્પષ્ટતા કરીએ છીએ કે બે બેન્ઝોઇક એસિડ જે છે એ તમને ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા આપતું નથી. એનું કારણ એટલા માટે કે એમાં જે ઉદ્દીપક તરીકે નિર્જળ AlCl3 જે છે, નિર્જળ AlCl3 એ તરત જ કાર્બોક્સિલિક સમૂહ સાથે સંયોજાઈ જશે અને કંઈક નવી જ નીપજ તમને આપી દે, એટલે એની સાથે બંધ બનાવશે. એટલા માટે આ પ્રક્રિયા આપતું નથી. આપણે સ્પષ્ટતા કરી દીધી. ફરી બોલું કે ભાઈ બેન્ઝોઇક એસિડ જે છે એ ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અથવા એસાઇલેશન પ્રક્રિયા નહીં આપે. કારણ શું? તો કે ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયામાં જે ઉદ્દીપક તરીકે આપણે નિર્જળ AlCl3 વાપરીએ છીએ, બરાબર, એ ઉદ્દીપક કાર્બોક્સિલિક સાથે રાસાયણિક બંધથી જોડાઈ જશે, એટલે આપતું નથી. તો પછી આ આપવા માટેની હતી આલ્ડીહાઇડની હતી, એ જ ચર્ચા છે કે ભાઈ કાર્બોક્સિલિક સંયોજન જે છે, આ કાર્બોક્સિલિક એ તમને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા તમને સહેલાઈથી આપી શકે, પણ એમાં COOH સમૂહ જે છે અક્રિયકારક છે. અક્રિયાકારક શબ્દ લીધો પહેલું. બીજું કે એ જે સમૂહ છે એ તમારી પાસે મેટા નિર્દેશક સમૂહ પણ છે જ. મેટા નિર્દેશક સમૂહ છે એટલે જે તમે નિપજ બનાવવાના છો એ બધી મેટા સ્થાનમાં જાય. તો નાઇટ્રેશનની કન્ડિશન, પહેલી પ્રક્રિયા તમે નાઇટ્રેશન આપવાના છો, તો નાઇટ્રેશનમાં સાંદ્ર HNO3 અને પ્લસ સાંદ્ર H2SO4 છે. આ આપણું નાઇટ્રેશન માટેની શરત. અને બ્રોમિનેશનમાં તમે Br2 રાખશો ઉદ્દીપક તરીકે FeBr3 ની હાજરી છે. તો આ બંને પ્રક્રિયા માટે પહેલા નિપજમાં પહોંચી જાઓ. જો તમે નિપજ બનાવો તો મેટા સ્થાનમાં જશે, એટલે COOH છે એના મેટા સ્થાનમાં NO2 સમૂહ દાખલ થાય. ઓકે, એ જ રીતે અહીંયા આગળ આપી દો તો જે COOH છે એના મેટા સ્થાનમાં Br લાગી જશે. તો મકાન નંબર પ્રમાણે આ 1, 2 અને 3, તો 1, 2 અને 3 છે. તો જો તમે નામ પાડો તો 3 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ પણ કહેવાય એને, અથવા તો એને મેટા નાઇટ્રો શોર્ટ ફોર્મ લખો છું બેન્ઝોઇક એસિડ, તો આને મેટા બ્રોમો બેન્ઝોઇક એસિડ તમે લખી શકવાના છો. મેટા બ્રોમો બેન્ઝોઇક એસિડ બની શકે. મિક્સ ન કરો એટલે વચ્ચે લાઇનિંગ પાડી દો છો. પહેલી તમે નાઇટ્રેશનની પ્રક્રિયા કરી, બીજી તમે બ્રોમિનેશનની પ્રક્રિયા કરો છો, અને આને આપણે ખાલી જાણકારી માટે જો નાઇટ્રેશન, બ્રોમિનેશન અને સલ્ફોનેશન પણ જો મારે કરવું હોય
તો સલ્ફોનેશન એટલે તમારી પાસે સાંદ્ર H2SO4. H2SO4 સાથે પ્રક્રિયા કરો તો આ જે બેન્ઝોઇક એસિડ છે એના મેટા સ્થાનમાં SO3H સમૂહ લાગી જશે. તો મકાન નંબર પ્રમાણે તગડો તમે મૂકી દો તો 3 સલ્ફો બેન્ઝોઇક એસિડ થઈ ગયું. 3 સલ્ફો બેન્ઝોઇક એસિડ બને. એ આપણી બુકમાં નથી લખેલું, તમારી ટેક્સ્ટ બુકમાં માત્ર બે જ સમીકરણ લખીને તૈયાર કરેલું છે. એટલે ટૂંકમાં ફરીથી રિપીટ કરો. આ અલગ ક્વેશ્ચન બની ગયો કે ભાઈ વલય પર વિસ્થાપનની પ્રક્રિયા થઈ કહેવાય, અથવા તો એમ કે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા સમજાવો. તો એરોમેટિક એસિડ બેન્ઝોઇક એસિડ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા આપે છે, પણ એમાં COOH સમૂહ એ અક્રિયકારક છે, નિષ્ક્રિય બની જાય. સાથે સાથે એ મેટા નિર્દેશક પણ છે. એ તમને નાઇટ્રેશન અને બ્રોમિનેશનની પ્રક્રિયા આપે તો મેટા સ્થાનમાં નિપજ આપશે. પણ તમે ચોખવટ કરી કે ભાઈ ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા નથી આપતું. એનું કારણ એટલા માટે કે જે તમે ઉદ્દીપક રાખો છો એ તરત જ કાર્બોક્સિલિક સમૂહ સાથે સંયોજાઈ જાય અને રાસાયણિક બંધ બનાવે છે, એટલે વાપરી શકાતું નથી. ચલો, આ બે પ્રક્રિયા છેલ્લી બાકી હતી આવી ગઈ. સામે તમારી પાસે થોડું જુદી રીતે લખ્યું છે, એમાં લખાણ જોઈ લો. કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના ઉપયોગો. અને આ આપણું જેને કહેવાય લાસ્ટ જે લેક્ચર હતું એ 12 નંબરનું હતું, અને તમે અત્યારે જે ભણી રહ્યા છો એ 13 નંબરનું લેક્ચર છે, છેલ્લું ચેપ્ટરની અંદર. અને કાર્બોક્સિલિકની અંદર બધા જ મોટા ભાગના તમારી પાસે લખાણ આપી દીધા છે. મિક્સ ન થાય એટલે જરા લાઇનિંગ આપી દઉં. પહેલું તમારી પાસે જે મેં અણુસૂત્રમાં લખેલું છે એટલે બંધ. ઓકે, ચલો આટલી ચર્ચા છે તમારી પાસે, પણ મેં ચોખવટ કરી કે એ તમને MCQ માં પૂછવાનું હોય. પહેલું જ જે લખેલું છે HCOOH. HCOOH એટલે એક જ કાર્બન મિથેનોઇક એસિડ છે. તો મિથેનોઇક એસિડનો ઉપયોગ શું થશે? તો લખતો જ કે રંગ ઉદ્યોગમાં, પછી રબર ઉદ્યોગમાં, ચર્મ ઉદ્યોગમાં, બરાબર, ઔષધોની બનાવટમાં, અને ખાસ એનો ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા દરમિયાન એનો ઉપયોગ થાય છે. એટલે ફરીથી ચેક કરો કે ભાઈ મિથેનોઇક એસિડ જે છે એ રંગમાં, રબર ઉદ્યોગમાં, ચર્મ ઉદ્યોગમાં, ઔષધોની બનાવટમાં અને ઇલેક્ટ્રોપ્લેટિંગની અંદર એનો ખાસ વપરાશ થતો હોય છે. ચલો, હવે એના પછી તમારી પાસે બે કાર્બન એટલે ઇથેનોઇક એસિડ અથવા એસિટિક એસિડ છે. તો એસિટિક એસિડ જે છે મુખ્ય એનો ઉપયોગ દ્રાવક તરીકે થાય, સોલ્વન્ટ, અને સાથે સાથે ખાદ્ય પદાર્થ જે છે, ખાદ્ય પદાર્થમાં એ વિનેગર તરીકે એનો ઉપયોગ થાય. એટલે ખટાશ વધારવા માટે પણ વાપરી શકાય, અને સાદી ભાષામાં પ્રિઝર્વેટિવ પણ કહેવાય, એ તો અલગ પણ છે. એટલે દ્રાવક તરીકે અને ખાદ્ય પદાર્થમાં વિનેગર તરીકે એનો ઉપયોગ થતો હોય. ત્યાર પછીનું તમે જુઓ તો આનું નામ પહેલા પાડી દો. તો 4 કાર્બન છે, 1 નંબર 4 ને છગડો મૂકી દો, 1 નંબર 4 ને પાછળ છગડો મૂકી દો. તો એનું નામ શું પડશે? પહેલા તો 1, સાચું છે, 1,6 ડાયોઇક એસિડ કહેવાય ને. પહેલા ને છઠ્ઠા કાર્બન પર થયું કહેવાય, એટલે એનું નામ પડે 1,6 ડાયોઇક એસિડ છે. અને એનો ઉપયોગ પોલિમરમાં નાયલોન 6,6 ની બનાવટમાં એનો ઉપયોગ થાય. નાયલોન 6,6 પોલિમરની બનાવટમાં ખાસ વપરાશે. એટલે 1,6 ડાયોઇક એસિડ બની ગયું કહેવાય. રિંગ ઉપર COOH છે, તો આને સોડિયમ બેન્ઝોઇડ કહેવાય ને. સોડિયમ બેન્ઝોઇડ છે. હવે સોડિયમ બેન્ઝોઇડ જે છે એનો ઉપયોગ ખાદ્ય પદાર્થમાં પરિરક્ષક તરીકે, પરિરક્ષક એટલે ઇંગ્લિશમાં પ્રિઝર્વેટિવ કહેવાય. એટલે શું છે, છેલ્લું ચેપ્ટર છે તમારું, ખોરાકને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે, ફૂગ અને સૂક્ષ્મ જીવાણુથી પણ બચાવવા માટે
એની અંદર જે સંયોજનો કાર્બનિક વાપરીએ એને પરિરક્ષકો પ્રિઝર્વેટિવ કહેવાય. તો એ સોડિયમ બેન્ઝોએટ જે છે ખાદ્ય પદાર્થમાં પરિરક્ષક તરીકે વપરાય. એના પછી તમને દેખાશે કે ભાઈ રિંગ ઉપર COO અને R' છે. જો તો આ કાર્બોક્સિલિક સંયોજનનો એસ્ટર બન્યો કહેવાય. કાર્બોક્સિલિક સંયોજનનો શું બનેલો છે? એસ્ટર છે. RCOO પણ એ ફરજિયાત કાર્બોક્સિલિક છે. તો એનો જે આ કાર્બોક્સિલિક સંયોજનનો જે એસ્ટર છે એનો ઉપયોગ અત્તરની બનાવટમાં થાય. અત્તર, બરાબર, સેન્ટ શબ્દ આપણે વાપરીએ, સ્પ્રે, એટલે અત્તરની બનાવટમાં એનો ઉપયોગ થાય. અહીંયા સ્પષ્ટતા કરી, જાણો છો, શબ્દ મૂકી દો ઉચ્ચ ફેટી એસિડ, એટલે 12 કરતા વધુ કાર્બન ધરાવતા, 12, 13, 14, 15, 16, 17 તો ને ફેટી એસિડ જે છે, ફેટી એસિડનો ઉપયોગ સાબુ અને ડિટર્જન્ટની બનાવટમાં ખાસ એનો ઉપયોગ થાય છે. અને તમને 10મામાં પણ આવી ગયેલું છે અને છેલ્લા ચેપ્ટરમાં પણ આવશે જ. યાદ કરો, C17 હતો ને ફેટી એસિડ તરીકે, આમ એનો ક્ષાર બન્યો કહેવાય. ફેટી એસિડનો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર જે બનતો હોય, તો ફેટી એસિડ જે છે એનો ખાસ ઉપયોગ સાબુને ડિટર્જન્ટની બનાવટમાં. એટલે ફરી તમે ચેક કરી લો, આવી રીતનું તમને લખાણ આપેલું છે. મિથેનોઇક એસિડ તો એના ઉપયોગિતા, ઇથેનોઇક એસિડ તો એની દ્રાવક અને વિનેગરમાં, પછી 1,6 ડાયોઇક એસિડ તો નાયલોન 6,6 પોલિમરની બનાવટમાં, ત્યાર પછી સોડિયમ બેન્ઝોએટ તો ખાદ્ય પદાર્થને જાળવી રાખવા માટે પરિરક્ષક પ્રિઝર્વેટિવ તરીકે એનો ઉપયોગ થાય. અને કાર્બોક્સિલિક સંયોજનનો એટલે બેન્ઝોઇક એસિડનો એસ્ટર છે ને, બેન્ઝોઇક એસિડનો એસ્ટર એ અત્તરની બનાવટમાં વપરાશે. અને ઉચ્ચ ફેટી એસિડ કે જેનો આણ્વીય દળ વધુ છે, C17, 12 કરતા વધુ, 17 કાર્બન ધરાવતું હોય, એલિફેટિક એસિડ, એલિફેટિક જેને આપણે ફેટી એસિડ કીધેલું છે, સાબુ અને ડિટર્જન્ટની બનાવટમાં વપરાશે. ઓકે, આ તમારું પાઠ્યપુસ્તકમાં જેટલું લખાણ હતું એ કામ પૂરું થઈ ગયું. મારે 2 વસ્તુની એક્સ્ટ્રા જાણકારી આપવી છે તમને. એમ કીધું ને એક્સ્ટ્રા માટે શું થવાનું છે? તો એક તો તમને આ પહેલું એવું આપી દીધું કે ભાઈ હેલોજનનું પ્રમાણ તમે વધુ રાખશો તો આલ્ફા કાર્બન પરથી ક્રમશઃ H પરમાણુનું વિસ્થાપન હેલોજન પરમાણુ વડે થઈ જશે. એટલે તમારી પાસે મોનોહેલો, ડાયહેલો અને છેલ્લે ટ્રાયહેલો કાર્બોક્સિલિક સંયોજન બને છે. એવી રીતે અહીંયા મેં એક વિગત મૂકી છે, કરો ચેક. આમ તમે જાણી લીધું છે કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોન, પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાયમાં ક્વેશ્ચન છે કે બે સંયોજન મૂકેલા છે, 2 સંયોજન છે ને અલગ પારખવા માટેની કસોટી. હવે તમને ખબર છે કે ભાઈ આલ્ડીહાઇડની પરખ માટે ટોલેન્સ કસોટી વપરાય, સિલ્વર મિરર ટેસ્ટ, રજત દર્પણ કસોટી અને ફેહલિંગ કસોટી. જ્યારે પ્રશ્ન ચલાવ્યો ત્યારે કીધેલું હતું આલ્ડીહાઇડ કીટોનમાં, એટલે રજત દર્પણ કસોટી અને ફેહલિંગ કસોટી આલ્ડીહાઇડ માટે છે, બરાબર. અને એ પણ પાછું એલિફેટિક આલ્ડીહાઇડ, એરોમેટિકમાં આપતું નથી. પણ સાથે સાથે એમ પણ કીધેલું કે ભાઈ કીટોન સંયોજનો ટોલેન્સ કસોટી કે ફેહલિંગ કસોટી આપતું નથી. ઓકે, તો પછી તમારી પાસે કીટોનની પરખ માટે કઈ પ્રક્રિયા? તો કીટોનની પરખ માટે આપણે જાણકારી માટે મૂકી દઈએ છીએ, જો શબ્દ મૂકું છું કે કીટોનની પરખ પ્રયોગશાળામાં મોટા ભાગે CH3, જેને તમે આયોડોફોર્મ કીધેલું છે ને, આવડે તમને સૂત્ર ને નામ પણ, કે CHCl3 હોય, CHCl3 તો આપણે ક્લોરોફોર્મ બોલીએ છીએ. અહીંયા કીટોનની પરખ આયોડોફોર્મ કસોટી દ્વારા થઈ શકે. એટલે જ્યારે તમને એક આલ્ડીહાઇડ કીટોન આપેલું હોય તો તમે કીટોનની પરખ થઈ શકે એવું કહેશો. પણ હવે આયોડોફોર્મ કસોટી જે છે એ 2 સભ્યો તમને નથી આપતા, એટલે ખાસ તમારી પાસે MCQ બની ગયું કહેવાય કે ભાઈ આયોડોફોર્મ કસોટી તમને પેન્ટેન 3 ઓન, હવે એનું આગલું સભ્ય કોણ છે તો કે પેન્ટેન 2 ઓન. પેન્ટેન 2 ઓન આયોડોફોર્મ કસોટીમાં પીળા અવક્ષેપ આપે
બરાબર, પણ પેન્ટેન 3 ઓન જે છે એ તમને આયોડોફોર્મ કસોટી નથી આપતું. સેમ કોપી તમારી પાસે બેન્ઝોફિનોન જે છે, બેન્ઝોફિનોન એ પણ તમને આયોડોફોર્મ કસોટી આપતું નથી. એટલે મેં ત્યાં ચોકડી પાડી દીધી કહેવાય આ જાણકારી માટે. અને સ્વાધ્યાયનો જ પ્રશ્ન છે તમારી પાસે કે ભાઈ બેન્ઝીનમાંથી જ તમારે અલગ અલગ નીપજ લાવવાની છે. જો નીચે તમારી પાસે સૂત્ર બનાવ્યા છે, આટલી તમારી ટેક્સની પ્રક્રિયા છે 1 2 3 4 5. હવે એવું તો નથી કઈ રીતે તમે લાવી શકો, ગમે તે સિસ્ટમથી લાવી શકો. તો હું અહીંયા ભાગ પાડતો જોઉં છું કે સૌથી પહેલું તમે કે અહીંયા જે લખાણ આપેલું છે કે રિંગ ઉપર COOCH3 અને મિથાઇલ બેન્ઝોએટ કહેવાશે, મિથાઇલ બેન્ઝોએટ છે. પણ લાવવાનું છે તમારે આ તમારો મુખ્ય પદાર્થ બેન્ઝીન. બેન્ઝીનમાંથી પ્રોસેસ કરો તો ઘણી બધી રીતે આવી શકે. હું સિમ્પલ કહું તો તમે પહેલા 11મા ધોરણ પ્રમાણે બેન્ઝીનમાંથી ટોલ્યુઇન લાવી દો અને ટોલ્યુઇનનું ઓક્સિડેશન કરો તો રિંગ ઉપર COOH લાગી જાય, બેન્ઝોઇક એસિડ. બરાબર ને? બેન્ઝીનમાંથી ટોલ્યુઇન, ટોલ્યુઇનમાંથી ઓક્સિડેશન બેન્ઝોઇક એસિડ. અને પછી કાર્બોક્સિલિક બન્યું, એની આલ્કોહોલ મિથેનોલ સાથે પ્રક્રિયા આપી દો તો એસ્ટરીકરણ થયું કહેવાય ને. તો તમારી પાસે જે સભ્ય બને છે એનું નામ પડશે મિથાઇલ બેન્ઝોએટ. હું તમને અત્યારે નામ આપું છું એ તમારે જાતે નોટબુકમાં સમીકરણ બતાવવાના છે. બેન્ઝીનમાંથી ટોલ્યુઇન લાવો, ટોલ્યુઇનનું ઓક્સિડેશન કરી નાખો અને કાર્બોક્સિલિક બન્યું એનું એસ્ટરીકરણ કરો. હવે આ બે જે છે ડોટેડ લાઈન મૂકું છું કારણ કે બંનેમાં ફરક છે. કહેવાય નજીક નજીક. જુઓ, આનું નામ મેટા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ છે, પેલું પેરા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ છે. એ પણ તફાવત. તો પહેલું કોમન કે ભાઈ બેન્ઝીનમાંથી ટોલ્યુઇન લાવો અને ટોલ્યુઇનમાંથી બેન્ઝોઇક એસિડ લાવી દો, રાઈટ? અને પછી તમે બેન્ઝોઇક એસિડ જે છે એ મેટાપ્રેરક છે. કેવો છે? મેટાપ્રેરક. અને બેન્ઝોઇક એસિડનું નાઇટ્રેશન કરો તો તમારી પાસે મેટા સ્થાનમાં લાગી જાય, મેટા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ બને. બંનેમાં ડિફરન્સ એવો છે કે પહેલા તમારે બેન્ઝીનમાંથી ટોલ્યુઇન, ટોલ્યુઇનમાંથી બેન્ઝોઇક એસિડ, પછી નાઇટ્રેશન આપો તો મેટા સ્થાનમાં જાય. પણ એના બદલે ઓર્થોપેરા કરવું હોય તો ફરજિયાત તમારે બેન્ઝીનમાંથી ટોલ્યુઇન લાવવું પડે કોમન, અને ટોલ્યુઇનનું તમે નાઇટ્રેશન કરો. બેન્ઝીનમાંથી ટોલ્યુઇન લાવશો, બરાબર? હું સાચું બોલ્યો, બેન્ઝીનમાંથી ટોલ્યુઇનનું નાઇટ્રેશન કરો તો તમારી પાસે અહીંયા CH3 છે, પહેલા CH3 તો પેરાનાઇટ્રોટોલ્યુઇન, ઓર્થોનાઇટ્રોટોલ્યુઇન. ઓર્થોનું પ્રમાણ ઓછું છે, પેરાનાઇટ્રોટોલ્યુઇનનું પ્રમાણ વધુ છે. અને જો તમે એનું ઓક્સિડેશન કરો તો CH3 ની જગ્યાએ COOH લાગી જશે. એટલે તમારે મેટા લાવવું છે કે પેરા લાવવું છે એના પર આધાર રાખશે. ફરી પાછું જાઓ, રિંગ ઉપર CH2COOH તો આને CH2COOH છે તો એને ફિનાઇલ ઇથેનોઇક એસિડ કહેવાય. પહેલા કાર્બન ઉપર રિંગ છે એટલે 1 ફિનાઇલ ઇથેનોઇક એસિડ બોલી શકો. 1 ફિનાઇલ ઇથેનોઇક એસિડ, ખાલી કાર્બનને નંબર આપી દઉં છું. અને હજુ તમારી પાસે અહીંયા રિંગ ઉપર CHO ને NO2 છે. ચલો, આ એક વિશિષ્ટ પ્રકારનું છે એટલે આને હું આમ ગોળ રાઉન્ડ આપી દઉં. પેલું તો તમે કહી શકવાના છો પાછા. શું કરવાના? તો આ હતી કોપી હતી કે તમે બેન્ઝીનમાંથી ટોલ્યુઇન લાવો, રાઈટ? ટોલ્યુઇનનું કરો નાઇટ્રેશન એટલે ઓર્થો નાઇટ્રોટોલ્યુઇન, પેરા નાઇટ્રોટોલ્યુઇન. પેરાની પછી વધુ મળવાની છે. પણ તમે ક્રોમાઇલ ક્લોરાઇડ CrO2Cl2 નિર્બળ ઓક્સિડેશન કરતા એના વડે ઓક્સિડેશન કરો તો CH3 ની જગ્યાએ CHO લાગી જશે તો પેરા નાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ બને. એટલે આ બધા સહેલા અને નજીક નજીકના હતા. પણ આ લાવવા માટે શું કરો? તો પહેલા તમે બેન્ઝીનમાંથી ટોલ્યુઇન લાવો. ટોલ્યુઇનનું સૂર્યપ્રકાશની હાજરીમાં હેલોજિનેશન, ક્લોરીન, બ્રોમિન ગમે તે રાખો તો રિંગ ઉપર CH2Cl થઈ જાય, બેન્ઝાઇલ ક્લોરાઇડ બને. કોણ બને? પહેલા બેન્ઝીનમાંથી ટોલ્યુઇન લાવો, ટોલ્યુઇનનું સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન કરો અથવા બ્રોમિનેશન તો બેન્ઝાઇલ ક્લોરાઇડ બને. અને બેન્ઝાઇલ ક્લોરાઇડની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા આપી દો. આલ્કોહોલિક KOH તો K ને Cl જતો રહે અથવા KBr જાય
OH લાગી દે તો બેન્ઝાઇલ આલ્કોહોલ બની જાય ને, બેન્ઝાઇલ આલ્કોહોલ બની જશે અને તમે એની આગળ આલ્કોહોલ છે કાર્બોક્સિલિક સાથે પ્રક્રિયા આપી દો તો ફિનાઇલ ઇથેનોઇક એસિડ બની જશે. એટલે આ તમને આપણી પાસે સમય હતો, જગ્યા હતી, એની ચર્ચા કરી. અચ્છા, હવે પાઠ્યપુસ્તકમાં તમારી પાસે પરિવર્તનો આપેલા છે, કન્વર્ઝન્સ. ઇવન ટેક્સ્ટમાં કોયડામાં પણ એક કોયડામાં પરિવર્તન આપેલા છે. એ ખાસ જે નંબરિંગ છે ટેક્સ્ટ બુકમાં તમારે લાઇનિંગ પાડી દેજો વચ્ચે નંબર આપીને, અને પેન્સિલથી કેટલા અણુ પરમાણુનો હિસાબ કયા દૂર થાય છે એ જોઈને રફ કાગળ ઉપર એક વખતે પ્રેક્ટિસ કરી લેવાની. કે પાઠ્યપુસ્તકમાં તૈયાર આપેલા છે, બરાબર. બોર્ડના પેપરોમાંથી જ એક પૂછેલું હતું રેડીમેડ, એ તો કરશો જ. પણ હવે અત્યાર સુધીમાં તમે ચેપ્ટરમાં જેટલી પ્રક્રિયા શીખ્યા છો, જેટલી પ્રક્રિયા, બધી જ પ્રક્રિયામાં શાંતચિત્તે વિચાર કરવાનો કે કયા પ્રોસિજર કરવાથી આ નિપજ લાવી શકાય. એ બધું જ અંદર અંદર ફરીને ચક્કર, પૃથ્વી ગોળ છે, ફરીને પાછા ત્યાં આગળ લાવી દેવાનું છે. તો બધા જ પરિવર્તનો તમારે જાતે તૈયાર કરવાના છે. ઓકે, એટલે ચેપ્ટરની આપણી પાસે પૂર્ણાવતિ થાય. પાઠ્યપુસ્તકના બધા જ સ્વાધ્યાયના પ્રશ્નો ચેક કરી લો, આમાંથી બધા જવાબ તૈયાર થવાના જ છે. ફરી પાછા મળીએ છીએ. ઓકે, આવજો, બાય.